વરસાદ અને કયા જિલ્લામાં પહેલા વરસાદ થશે, પવનની ગતિ કેવી રહેશે, ખેડૂતો માટે કેવું રહેશે આખું વર્ષ, વેપારીઓ અને નેતાઓ માટે વર્ષ કેવું જશે, આ તમામ સવાલોના જવાબ હવામાન નિષ્ણાત રમણીક વામજાએ આપ્યા છે। હોલિકા દહન બાદ જેની જ્વાળા અને પવન પરથી વરતારો કાઢવાની ટેકનિકથી વામજાએ આ આગાહી કરી છે। પવન જે વાયુમાંથી અગ્નિમાર્ગીઓ અને પૂર્વમાંથી પશ્ચિમમાંથી પૂર્વમાં પવન ગયેલાથી આવતું વર્ષ સારું જાય ને આ વર્ષે હોળીનો પવન ઊંચી ઝાડ જોવાથી રાજા પ્રજા કોઈ પણ સુખ શાંતિ સૂઈ શકશે નહીં। આ વર્ષે હોળીના પવનને આધારે જે ઝાડ હોય તે ધ્વજા બાંધેલી હોય છે। ધ્વજા જામનગર જિલ્લામાં નમેલી હોવાથી આ વર્ષે જામનગર જિલ્લામાં વરસાદ વધારે થશે અને સમગ્ર સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થશે, કારણ કે હોળી જે પકડી ત્યારે આ વર્ષે પવનનું જોર વધારે રહેશે, ગરમીનું પ્રમાણ પણ વધારે રહેશે, ક્યાંક માવઠારૂપી પણ વરસાદ એપ્રિલ અને મે મહિનામાં પણ થશે। હોળી ઝાડ કોઈ પણ ખેડૂતને કોઈ પણ ચિંતા જેવું કરવાનું નથી, નદી નાળા છલકાય અને હોળીના આધારે વરસાદ સારું થાય એવું મારું પૂર્ણ છે। ખેડૂત માટે વરસ સારું, વેપારી માટે ભયંકર મંદી આવશે એવું મારું પૂર્ણ અનુમાન છે। આથિયા નક્ષત્રમાં વરસાદ ગાજવીજ સાથે વરસાદ થયેલો હોવાથી આવતું વર્ષ 2025 વર્ષ સારું છે। શરદ પૂનમ દિવસે રાતે 8 થી સવારના 6 વાગ્યા સુધી પૌવા અને સાકર રાખવામાંથી ભેજ વધારે આવવાથી પણ વરસ સારું જશે। આ વર્ષે ચૈત્ર સુદ પડવાના દિવસે ચૈત્ર વૈશાખ જેને પડવાના દિવસે રેવતી નક્ષત્ર હોવાથી નદી નાળા સમગ્ર સૌરાષ્ટ્રમાં છલકાઈ જાય છે, કોઈ પણ ખેડૂતની ચિંતા જેવું કરવું નથી। આ વર્ષે પવનનું જોર વધારે રહેશે, અનાજનો પાછતરા વરસાદ થવાથી જે ઘાસચારો બગડશે એ 4 સ્તંભ હોવાથી આ વર્ષે હજી હું અત્યારે વરસાદની આગાહી હું 22-5 આપીને અત્યારે 12 આની વરસ થાય તેવું મારું પૂર્ણ અનુમાન છે। હજી પણ કૃતિકા નક્ષત્રમાં 11-5 થી 20-5ની અંદર સૌરાષ્ટ્રમાં માવઠારૂપી વરસાદ થશે। કૃતિકા નક્ષત્રમાં વરસાદ થાય તો વરસ 16 આની થાય ને 30-5 થી 2-6 જે રોહિણી નક્ષત્રમાં ગરમી પડવાથી ગાજવી સાથે અમુક જગ્યાએ વરસાદ પણ થશે। આ વર્ષે એપ્રિલમાં 2 માવઠા થશે અને મે મહિનાની અંદર 2 માવઠારૂપી વરસાદ થશે। આ વર્ષે અતિ ભારે ગરમીનું પડશે, એનું કારણ કે 2 સૂર્યગ્રહણ ચંદ્રગ્રહણ આવવાથી। હોળીના પવનને લઈને ચોમાસાનો વર્તારો, પવનની દિશા જોઈ અંબાલા